વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીને વ્યાપ વધારવાના સ્વપ્નને મહેસાણા જિલ્લાના ખેડૂતો આગળ વધારી રહ્યા છે। મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અલજીભાઈ ધરખડ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। જામફળની ખેતી કરીને સારી આવક અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સંદેશ આપી રહ્યા છે। તેમણે 1 વીઘામાં જામફળનું બિયારણ આણંદથી લાવીને વાવ્યા છે અને અત્યારે તેઓ દર 5 દિવસના અંદાજે 70 થી 80 કિલો જામફળનો ઉતારો મેળવી રહ્યા છે। જામફળ કિલોના 50 રૂપિયાનો સારો ભાવ પણ મેળવી રહ્યા છે। તેમના પુત્ર ડોક્ટર અહેમદ અબ્બાસ ધરખડ હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં ખેતીમાં જોડાઈ સારી પ્રાકૃતિક ખેતી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ કરી રહ્યા છે। પરંપરાગત ખેતી છોડી બાગાયત અને ફળાઉ ખેતી તરફ વળ્યા છે। અમે કોઈ રાસાયણિક દવા કે ખાતર નથી વાપરતા, ફક્ત જીવામૃત, દશામૃત વગેરેનો ઉપયોગ કરીએ છીએ। ખાસ 4 મહિનામાં અમારા આ ફળની સિઝન હોય છે અને આ સિઝનમાં અમને ફક્ત 1 વીઘામાં 7 લાખ સુધીની આવક મળવાની પૂરી શક્યતા છે। સાથે આંતર ખેડ કરી અમે વરિયાળીનું પણ વાવેતર કર્યું છે, જેથી પણ સારી આવક થઈ રહી છે। મારા આ સારા અનુભવને લઈને અમે બીજા 7 વીઘામાં જામફળનું વાવેતર કર્યું છે। અત્યારે અમે ભાવનગરના તાઇવાન પિંક જામફળના બિયારણ ભાવનગરથી લાવ્યા છીએ, તેમજ સરકારના બાગાયત વિભાગ તરફથી તેમજ નિષ્ણાતની ટીમ દ્વારા સારો સહકાર મળતો હોવાનું જણાવી રહ્યા છે। અહીં જામફળના ફાર્મમાં ખેત મજૂરી કરી રહેલ દિલીપ ઠાકોરના જણાવ્યા મુજબ તેમની સાથે 5 ખેત મજૂરો કામ કરી રહ્યા છે અને તેમને પણ સારી રોજગારી મળી રહી છે તેવું જણાવી રહ્યા છે। શું નામ? મારું નામ અહેમદ અબ્બાસ ધરખડ છે અને હું અત્યારે જામફળની ખેતી કરી રહ્યો છું। અમે પહેલાં જે ખેતી કરી રહ્યા હતા એમાં એરંડા, બાજરી અને એ ટાઈપની ખેતી કરી રહ્યા છીએ, જે અમે સિનારીઓ અત્યારે બદલ્યો છે અને અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ। અને આની અંદર અમે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વધારે ગયા છે। અને એમાં અમે જીવામૃત, દશામૃત દરેક બનાવી અને છાંટીએ છીએ અને અંદર જમીનમાં ફર્ટિગેશનમાં આપતા હોઈએ છીએ અને લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય એ હેતુથી આ અમે પ્રયોગ કરેલો છે અને જે અમને બહુ સારી રીતે સક્સેસ મળ્યો છે। 1 વીઘામાં અને અમે 1 વીઘાની અંદર 40,000 થી 45,000 અત્યારે અમને મળ્યા છે। હજુ બી થોડી સિઝન બાકી છે, જેથી કરીને સારું એવું મળતર જોતાં અમે બીજા બી 7 થી 8 વીઘા જામફળના વાવ્યા છે અને સાથે સાથે અમે આંતરખેડ તરીકે વરિયાળી પણ કરેલી છે કે જેથી કરીને અમે અમારી બમણી આવક થઈ શકે। એટલે મારું તો કહેવું એ છે કે દરેક ખેડૂત જો આ અપનાવે તો સારી રીતે આવક મળી શકે અને લોકોનું સ્વાસ્થ્ય બી જળવાઈ રહે। અને જો પ્રાકૃતિક ખેતી કરશો તો તમારા ખેતીમાં ખર્ચ બી બહુ ઓછો થઈ જશે। નામ દિલીપજી શાંતુજી છે। હું છેલ્લા 1 વર્ષથી કામ કરું છું અને મને જામફળીમાં અને ખેતીમાં સારી બહુ રોજગારી સારી મળી શકે છે। કેટલા લોકો કામ કરી રહ્યા છે અહીંયા? લોકો 4 થી 5 જણો છીએ। કેટલા મહિના કામ મળે છે? કામ તો 12 માસ મળે છે। શું કેવી રોજગારી કેવું મળે છે? રોજગારીમાં જામફળો ઉતારવાની મજૂરી મળી શકે છે, પછી વરિયાળીમાં, હજારી કલમો, ફૂલઝાડમાં બધી આવક સારી મળી શકે છે।